ગાયત્રી દેવી રસોડામાં રાતના જમવાનું તૈયાર કરી રહ્યા હતા. પાસે જ તેમનો મોબાઈલ રાખ્યો હતો, જેમાં કાન્હાજીના ભજન વાગી રહ્યા હતા. તે પણ સાથે સાથે ધીમે ધીમે ગણગણી રહ્યા હતા. બધું જ દરરોજની જેમ સામાન્ય હતું, પરંતુ અચાનક એક દિલ ધ્રુજાતી તેવી ભયાનક ચીસ તેના કાનમાં પડી. તેવું લાગ્યું જાણે કોઈએ તેમની બિલકુલ નજીક આવીને પૂરી તાકાતથી ચીસ પાડી હોય. ગાયત્રી દેવીનું આખું શરીર એક ઝટકામાં સાથે કાંપી ઉઠ્યું. હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. આ એ દર્દ ચીસ હતી જે 2 દિવસ પહેલા પણ તેમને સંભળાઈ હતી. તે દિવસે તો તેમણે વિચાર્યું કોઈ કદાચ તેમનો વહેમ છે એટલે નજરઅંદાજ કરી દીધું હતું. પણ આજે ફરી એ જ અવાજ જેનાથી તેનું રોવાડું રોવાડું કાંપી ઉઠ્યું. તેમણે એ ઝટકા સાથે ફરીથી રસોડાના દરવાજા તરફ જોયું. ત્યાં કોઈ ન હતું. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. કોઈ એ છે? તેમના ગળામાંથી ડરતા માર્યો એક કાંપતો અવાજ નીકળ્યો, પણ કોઈ જવાબ ના આવ્યો. બસ તેમના પોતાનો અવાજ દિવાલ સાથે અથડાઈને પાછો આવ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેઓ ઝડપથી રસોડામાંથી બહાર નીકળ્યા અને વરંડામાં ચારે બાજુ નજર ફેરવી. પછી ઘરની સામે આંગણામાં આવી ગયા. ત્યાં પણ કોઈ પણ ન હતું. ગભરામણમાં તેઓ ઘરની પાછળના ભાગમાં પણ ગયા, પરંતુ ત્યાં પણ માત્ર સન્નાટો હતો. તેના દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો. આ કોણ હોઈ શકે? આ અવાજ આવે છે ક્યાંથી? આ સવાલો તેના મગજમાં ઘૂમી રહ્યા હતા, પણ કોઈ જવાબ મળી રહ્યો ન હતો. થોડી ક્ષણો તે લાચાર બનીને ત્યાં જ ઊભા રહ્યા. પછી ભારે હૈયે પાછા ઘરની અંદર આવ્યા. તેઓ આ ડરમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે હજુ સોફા ઉપર બેઠા જતા કે મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તેઓ ચોંકી ગયા. સામે તેમનો દીકરો સાહિલ હતો, જે અત્યારે જ ઓફિસેથી આવ્યો હતો. અરે, આ બળવાની અજીબ ગંધ કેમ આવી રહી છે આખા ઘરમાં? સાહિલે નાક સંકોચતા પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર ઝડપથી રસોડા તરફ ગયો. રસોડામાં દ્રશ્ય જોઈને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. ગેસ ચૂલો પૂરી રીતે ઝડપે ચાલુ હતો અને તેના ઉપર રાખેલી કઢાઈમાં ડુંગળી ટામેટાનો મસાલો બળીને રાખ થઈ ગયો હતો. માં, આ શું થઈ રહ્યું છે? તેઓ ચિલ્લાયો. તમે ગેસ ચાલુ રાખીને કેવી રીતે બહાર જતા રહ્યા? શું તમને ખબર છે કે તેઓ મોટો અકસ્માત થઈ શક્યો હોત? ઘરમાં આગ લાગી શકી હોત. સાહિલે ગુસ્સામાં આવીને ચૂલો બંધ કર્યો અને બળેલી કઢાઈને ઝડપથી કાપડથી પકડીને જોરથી સીકમાં મૂકી દીધી. તેનો ચહેરો તમતમી રહ્યો હતો. તે રસોડાની બહાર આવ્યો અને બોલ્યો, ક્યાં હતું તમારું ધ્યાન? માં, પણ કેવી બેદરકારી! ગાયત્રી દેવીએ નજર નીચી કરી લીધી. ધીમા અને થાકેલા અવાજે બોલ્યા, ખબર નહીં બેટા, મારું ધ્યાન ભટકી ગયું હતું. મને આજે ફરીથી તે જ અવાજ સંભળાયો હતો જે 2 દિવસ પહેલા સાંભળ્યો હતો. એક અચાનક ચીસ. હું બસ તેને શોધવા બહાર ગઈ હતી. સાહિલ વધુ ખીજાયો. માં, પ્લીઝ, કોઈ અવાજ બવાજ નથી. આ બધું તમારું મગજનો વહેમ છે. તમારી ઉંમર થઈ રહી છે અને આ ઉંમરે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ કોઈ મોટી વાત નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે આટલી મોટી બેદરકારી કરો છો. થોડું ભાન રાખતા શીખો. હા બેટા, ઉંમર તો થઈ ગઈ છે ને, ગાયત્રી દેવીએ એક ફીકા સ્મિત સાથે કહ્યું. અને જ્યારે તું પોતે પણ જાણે છે કે તારી માં હવે ઘરડી થઈ રહી છે, વસ્તુઓ ભૂલવા લાગી છે, તો પછી મારા માટે એક વહુ કેમ નથી લાવી આવતો? આખરે ક્યાં સુધી હું એકલી બધું સંભાળીશ? કેટલી વાર તને સમજાવ્યો છે કે લગ્ન કરી લે. કાલે જ સુનીતા આંટી એક માંગુ લઈને આવ્યા હતા. કહેતા હતા કે છોકરી ખૂબ શરીફ અને સમજદાર છે, પરિવાર પણ ઘણો સારો છે. સાહિલ અકળાઈને બોલ્યો, ઓહો માં, તમે ફરી શરૂ થઈ ગયા. મેં કેટલી વાર કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા. અને પેલી સુનીતા આંટીએ કહી દેજો કે મારા માટે માંગા લાવવાનું બંધ કરી દે. હે ભગવાન, હું શું કરું આ છોકરાનું? ગાયત્રી દેવીએ ગણગણ્યા અને થાકેલા પગલે પાછા રસોડા તરફ ચાલી ગયા. સાહિલ પોતાના રૂમમાં આવ્યો અને દરવાજો જોરથી બંધ કરી દીધો. તેને બૂટ એક ખૂણામાં ફેંક્યા, ઘડિયાળ ઉતારી અને પછી પલંગ ઉપર એવી રીતે પડ્યો જાણે ખૂબ થાકી ગયો હોય. તે છત તરફ જોતો રહ્યો. આંખો બંધ થઈ ગઈ તો ભૂતકાળની યાદો તેની સામે ફરવા લાગી, જાણે કોઈ જૂના પુસ્તકમાં પાના આપમેળે પલટાઈ રહ્યા હોય. તે દિવસ તેના લગ્નનો દિવસ હતો. તે દિવસ સાહિલ માટે કોઈ ઉત્સવથી ઓછો ન હતો. ચારે બાજુ રોશની હતી. ઘર સંબંધીઓથી ભરેલું હતું અને માં ગાયત્રી દેવીના જાણે જમીન ઉપર પગ જ નહોતા પડતા. બેન્ડ વાજાની ધૂન પર જાનૈયાઓ ઝૂમી રહ્યા હતા. સાહિલને પણ લાગ્યું
કે પાયલને મેળવીને તેની જિંદગીભરની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. પાયલ માત્ર સુંદર જ ન હતી, પરંતુ એક સારા અને સંસ્કારી પરિવારમાંથી હતી. ભણેલી ગણેલી હતી અને સૌથી મોટી વાત એ હતી કે જે સાહિલ પોતાની પસંદ હતી. લગ્ન પછીના શરૂઆતના થોડા દિવસોમાં અને અઠવાડિયામાં કોઈ સુંદર સપનાની જેમ વીત્યા. જ્યારે પાયલે પહેલી વાર રસોડામાં કદમ મૂક્યો ત્યારે ગાયત્રી દેવીએ તેનો હાથ પકડીને તેને રોકી દીધી અને માથું ચૂમીને કહ્યું, તું આ ઘરની વહુ નહીં, દીકરી બનીને આવી છે. અત્યારથી કામની ચિંતા ન કરો. તે પોતાની નવી વહુને ઘરમાં કોઈ કામમાં હાથ પણ અડાડવા દેતી ન હતી. તે અવારનવાર કહેતા, અરે અત્યારે તો તમારા બંનેની જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ છે. આ દિવસો હરવા ફરવા અને એકબીજાને સમજવાના હોય છે. રસોડામાં મથવાના નથી. કામ તો આખી ઉંમર ચાલતું રહે છે. આ કહીને તેઓ ઘરનું મોટા ભાગનું કામ પોતે જ કરી લેતા હતા. દોસ્તો, આવી રીતે સાહિલ પણ પાયલની જેમ દરેક અદા, તેને દરેક વાતને તેના સ્મિત પર ફીકા હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ માણસ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે. પરંતુ સાહિલને અંદાજ ન હતો કે જે તે દુનિયાને તે પોતાની હકીકત સમજીને બેઠો છે. તે બસ એક રેતીનો મહેલ હતો જે એક ચટકામાં વિખરાઈ જવાનો હતો. એક સામાન્ય બપોર હતી અને ઓફિસમાં કામ ઓછું હતું, એટલે સાહિલને વહેલો ઘરે પાછો ફર્યો. તેમણે વિચાર્યું હતું કે પાયલને એક સરપ્રાઈઝ આપશે. બંને સાથે જમશે અને પછી સાંજે કોઈ સારી ફિલ્મ જોવા જશે. તે વિચારી રહ્યો હતો કે અચાનક ઘરેથી પાયલ કેટલી ખુશ થઈ. પાયલ, તેણે દરવાજો ખોલતા જ પ્રેમની બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. પાયલ, ક્યાં છો? તેણે થોડું જોરથી ફરીથી બૂમ પાડી, પણ ઘરમાં એક અજીબ સન્નાટો હતો. હવે તેને બેચેની થવા લાગી હતી. તે રસોડા તરફ ગયો તો ચૂલા ઉપર દાળ રાખી હતી અને હજુ પણ ગરમ હતી. લાગતું હતું જાણે થોડી વાર પહેલા જ કોઈ એક રસોઈ બનાવી હોય. પણ પાયલ ત્યાં ન હતી. એક અજાણી ગભરાટ સાથે તે પોતાનો બેડરૂમ તરફ વધ્યો, પરંતુ રૂમના દરવાજે પહોંચતા જ તેને જડ થઈ ગયો. જે નજારો તેની સામે હતો તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાયલની લગ્નની લાલ ચૂંદડી ફ્લોર ઉપર અસ્તવ્યસ્ત પડી હતી. પાસે જ કેટલાક કપડાં, તેના મનપસંદ દુપટ્ટા અને ચપ્પલ પણ આમ તેમ વિખરાયેલા હતા, જાણે કોઈએ ખૂબ જ ઉતાવળમાં ફેંકી દીધા હોય. સાહિલનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યો. તેણે ડરેલા ડગલે રૂમની અંદર પગ મૂક્યો. આ શું? સાહિલ કાંપતા અવાજે બોલ્યો. સામે કબાટ ખુલ્લો પડ્યો હતો. પાસે જઈને જોયું તો પાયલના બધા કપડાં ગાયબ હતા. તેણે ઝટકા સાથે કબાટનું લોકર ખોલ્યું, જ્યાં તેણે પોતાની બચત 5 લાખ રોકડા અને કેટલાક સોનાના ઘરેણાં રાખ્યા હતા. ત્યાં કંઈ જ ન હતું, બસ એક ખાલી કવર પડ્યું હતું. સાહિલનું માથું ચકરાવા લાગ્યું. નહીં, આ ન હોઈ શકે, તે ગણગણ્યો, પરંતુ તેનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. ત્યારે જ બહાર ખટખટનો અવાજ આવ્યો. તે દરવાજા તરફ ભાગ્યો. ગાયત્રી દેવી શાકભાજીની થેલી લઈને ઘરમાં દાખલ થયા. તેમના ચહેરા ઉપર બજારનો થાક હતો, પરંતુ સાહિલની બેચેની આંખો જોઈને તેઓ થંભી ગયા. સાહિલ, તું આટલે વહેલો ઘરે કેમ આવી રીતે? માં, પાયલ ક્યાં છે? સાહિલના અવાજમાં ગભરામણ હતી. ઘર ખાલી પડ્યું હતું અને તેનો કબાટ ખાલી છે. ઘરેણાં ગાયબ છે, પૈસા ગાયબ છે. ગાયત્રી દેવીનો ચહેરો ઉતરી ગયો. શું કહી રહ્યો છે સાહિલ? તેઓ ઝડપથી રસોડા તરફ વધ્યા. પાયલ વહુ, ક્યાં છો? પરંતુ તેમની બૂમ હવામાં જ ખોવાઈ ગઈ. સાહિલે ઘરનો ખૂણે ખૂણે શોધી નાખ્યો. બેડરૂમ, આંગણું, પાછળનો રૂમ, પણ ક્યાંય કોઈ નિશાની નથી. તેને પડોશમાં શાંતિ કાકીને જોયા કે પોતાની છત ઉપર કપડાં સૂકી રહ્યા હતા. કાકી, તમે પાયલને જોઈ? શાંતિ કાકીએ એક પળ રોકાઈને કહ્યું. હા સાહિલ બેટા, બપોરે મેં એને ગલીમાં વળાંક એક છોકરા સાથે જોઈ હતી. પાતળો દુબળો જેવો હતો અને બંને ઉતાવળમાં હતા. મેં વિચાર્યું કે કદાચ કોઈક સંબંધી હશે. સાહિલનું લોહી ઉકળી ઉઠ્યું. કયો છોકરો? ક્યારની વાત છે આ? 1 વાગ્યાની આસપાસ. બંને ઝડપથી ગલીની બહાર ગયા. સાલિનનું મગજ તેજ દોડવા લાગ્યું. તેણે તરત જ પાયલના પિયરમાં ફોન કર્યો. માજી, પાયલ ત્યાં આવી છે? તેના અવાજમાં બેચેની હતી. ના બેટા, તે અહીં નથી આવી. શું થયું? પાયલની માતાના અવાજમાં ગભરાવટ હતી. સાહિલે તેમને બધી વાત કરી. ઇધર ગાયત્રી દેવીને હેરાનો કોઈ પાર ન હતો. આ શું થઈ ગયું સાહિલ? મને તો પહેલા દિવસથી જ તેની ચૂપકીદી ઉપર ખટકી રહ્યું હતું.
તેણે કેટલી શાંત રહેતી હતી તે, પરંતુ મેં વિચાર્યું કે નવી વહુ છે, થોડી સંકોચ હશે, કદાચ સમય જતાં તે ખુલી જશે. સાહિલે માથું પકડી લીધું અને તેના લગ્નને હજુ 15 દિવસ પૂરા થયા ન હતા. અને પાયલની જે મીઠી વાતો, તેનું હાસ્ય, તેનું રસોઈ બનાવતી વખતે ગણગણવું, સાહિલ પ્રત્યે તેનો પ્રેમનો ઇજહાર કરવો, બધું જ કેટલું સાચું લાગતું હતું. પણ આ બધું શું હતું? તેણે બાઇકને ચાવી ઉઠાવી અને પોલીસ સ્ટેશન તરફ નીકળી પડ્યો. સાહિલનો ગુસ્સો ધીરે ધીરે એક અજાણ્યા ડર અને શંકામાં બદલાઈ રહ્યો હતો. તેમણે બાકી ખાતરી છે કે તમારી જોકે તેના અવાજમાં એક હળવી ધ્રુજારી સંભળાઈ હતી. પછી તેણે બધું જણાવ્યું કે કેવી રીતે બધું ગાયબ થઈ ગયું. તેની પત્ની, તેના સપના, તેનો વિશ્વાસ. થાણેદાર ફોન ઉઠાવીને પાયલ પિયરના પક્ષમાં લોકોને બોલાવવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં પાયલના પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેમના ચહેરા ઉપર ગભરામણ હતી અને શરમ સાફ દેખાતી હતી. પૂછપરછ શરૂ થઈ અને વાતો સાંભળીને તે સાહિલે હચમચાવી દીધો. પાયલની માતાએ કાંપતા અવાજે કહ્યું, બેટા, અમને માફ કરી દો. મેં લગ્ન પહેલા આ છોકરાને સત્યમાં સાથે ભાગી હતી અને ઘણી મુશ્કેલીથી તેને સમજાવી પટાવીને ઘરે લાવ્યા હતા. વિચાર્યું હતું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે. અમને પૂરો વિશ્વાસ હતો કે એ સાચા રસ્તે ચાલી રહી છે, પણ અમને ક્યાં ખબર હતી કે હજી પણ છોકરાને મળી રહી છે. આ કહેતા તેઓ ધ્રુસકે રડી પડ્યા. સાહિલનો ચહેરો પથ્થર જેવો સખત થઈ ગયો હતો. સત્યમ, તેણે દાંત પીસતા કહ્યું, એટલે કે આ બધું પહેલાંનો જ પ્લાન છે. મને તો મારા પરિવારને દગો આપ્યો. થાણેદારે તેને શાંત રહેવા ઇશારો કર્યો અને પોતાનો સબ ઇન્સ્પેક્ટરને ફોન પર કેટલાક નિર્દેશ આપ્યા. સાંજ પડતા સમાચાર આવ્યા કે પાયલના ફોનનું છેલ્લું લોકેશન નજીકના બસ સ્ટેન્ડ પાસે મળ્યું છે. સાહિલનો દિલ જોરથી ધડકવા લાગ્યો તો પોલીસની જીપ થાણેદાર સાથે બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયો. બસ સ્ટેન્ડ ઉપર પહોંચતા જ પોલીસે ચારે બાજુ ઘેરો ઘાલ્યો. સાહિલની નજરો દરેક બસ અને દરેક ચહેરાને શોધી રહી હતી. ત્યારે એક બસને રોકવામાં આવી અને સૌથી પાછળની સીટ ઉપર પાયલ બેઠેલી જોવા મળી. ગભરાયેલીને ચહેરો સાફ પીળો, આંખો નીચી અને તેની બાજુમાં એક પાતળો દુપટ્ટો છોકરો બેઠો હતો અને ચહેરા ઉપર ડર સાફ દેખાઈ રહ્યો હતો. એ જ હતો સત્યમ. પોલીસે બંનેને પકડી લીધા. તેના બેગની તલાશ કરી અને સોનાના તમામ ઘરેણાં અને રોકડા કેટલાક હિસ્સો મળી આવ્યો. સાહિલે પાયલ તરફ જોયું, પણ તેની આંખોમાં સવાલોનો તોફાન હતો. કેમ પાયલ, તું આવું કેમ કર્યું? તેના અવાજમાં ગુસ્સા કરતા દર્દ વધુ હતું. પાયલે માથું નીચું રાખ્યું અને સત્યમ બોલવા લાગ્યો, બસ, અમે અમારી નવી જિંદગી નવા છોડેથી શરૂ કરવા માંગતા હતા, પણ મારી જિંદગી બરબાદ કરીને. સાહિલ ગુસ્સામાં ચીસ પાડી ઉઠ્યો, તે તો મને પૂરી રીતે બરબાદ કરી દીધો. મને દગો આપ્યો, મારું માનું દિલ તોડી નાખ્યું. થાણેદારે બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જવાનો આદેશ આપ્યો. ત્યારે પાયલે આખરી માથું ઊંચું કર્યું અને તેની આંખોમાં આંસુઓ ભરેલી હતી. મને માફ કરી દે સાહિલ, મેં તેને ધીમા અવાજે, તૂટેલા અવાજે કહ્યું કે હું સત્યમને પ્રેમ કરતી હતી અને મારા ઘરના લોકો મને તારી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી રહ્યા હતા. બસ, હું તેની સાથે રહેવા માંગતી હતી. સાહિલે કોઈ જવાબ ના આપ્યો. તેનું હૃદય તૂટી ગયું હતું. તે પાયલ જેવી સ્મિત કરી અને પોતાની જિંદગીમાં સૌથી ચીમ જમતો હતો. તે જ દગાબાજ નીકળી. તેમનો મોહરો પહેલી રાખ્યો હતો કે જૂની પાછળ સત્ય સાહિલે અંદરથી તોડી નાખ્યો હતો. પોલીસે પાયલ અને સત્યની વિરુદ્ધ ચોરી અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. સાહિલ ઘરે પાછો ફર્યો, પણ તેમનું મન એક અજીબ ખાલીપણાથી ભરેલું હતું. લગભગ 6 મહિના પછી કોર્ટ સાહિલ અને પાયલના છૂટાછેડાની મંજૂરી કરી દીધા. કાગળ ઉપર તે સંબંધ થઈ ચૂક્યો હતો, પણ સાહિલનું મન હજુ પણ તે દગાની યાદોમાં સચવાયેલું હતું. જ્યારે તે પોતાના છૂટાછેડા લીધેલા પત્ની પાયલનો સામાન પરત કરવા તેના પિયર ગયો, ત્યારે તેની આંખો ભીની હતી. પાયલના ઘરે પહોંચતો તો સામે પાયલના માતા પિતા ઊભા હતા. તેમની આંખોમાં શરમ અને પછતાવો સાફ દેખાતો હતો. સાહિલે સામાન મૂકતા આવ્યો, પણ કંઈ બોલે તે પહેલા પાયલની માતા અને પિતાઓ તેના પગમાં પડીને રડી પડ્યા. બેટા, અમને માફ કરી દે. અમારી વચ્ચેથી આ બધું થયું અને અમે પાયલ સાથે જબરજસ્તી ના કરી હોત તો આજે આ મોહબ્બત ના આવત. અમે તારું ઘર બરબાદ કરી દીધું. અમને ખબર નહોતી કે પાયલ આવું કરશે. અમે અમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ.
સાહિલનું કલેજું ભરાઈ આવ્યું અને વડીલોએ પોતાના પગમાં પડેલા જોઈને દિલદાર ભરાઈ આવ્યો. તેણે ધીમેથી તેમના ઊભા કર્યા, હાથ જોડીને પ્રણામ કર્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. એ દિવસ પછી લગ્નનું નામ સાંભળતા જ સાહિલનું લોહી ઉકળી ઉઠતું. એ પવિત્ર સંબંધ જેને જેને જિંદગીનો આધાર માનતો હતો, હવે તેના માટે એક કડવી મજાક બની ગયો હતો. ક્યારેક નહીં, હું ક્યારેય લગ્ન નહીં કરું, તે પલંગ ઉપર સૂતા સૂતા મનોમન ગણગણ્યો. ત્યારે જ બહારથી ગાયત્રી દેવીનો અવાજ ગુંજ્યો. અરે બેટા, આવી જા, મેં જમવાનું બનાવી લીધું છે. તેના અવાજમાં મમતા હતી, પણ સાહિલનું મન એટલું ભારે હતું કે હાલી પણ ન શક્યો. ના, મને ભૂખ નથી, સાહિલે રૂમમાંથી જવાબ આપ્યો અને તેના અવાજમાં બુઝાયેલો હતો, જાણે કોઈ જૂનો ઘા ફરી તાજો થઈ ગયો હોય. ગાયત્રી દેવીએ તેના અવાજમાં થાક પારખી લીધો હતો. તેઓ ધીમે ધીમે રૂમમાં દાખલ થયા, દીકરા પાસે બેઠા અને તેના માથામાં પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, ફરીથી તું એ જ વાતોમાં ખોવાઈ ગયો છે બેટા. જિંદગી ચાલવાનું નામ લે છે અને તું જે ભૂલી જા વર્તમાનને સંભાળ, નહીં તો આ ભૂતકાળનો બોજ તને વધુ તોડી નાખશે. સાહિલે મા તરફ જોયું. ચાલ બેટા, હવે ઊભો થા, ગાયત્રી દેવીએ પ્રેમથી કહ્યું, અને જમવાનું ઠંડુ થઈ રહ્યું છે. મને ખબર છે કે તને જોરદાર ભૂખ લાગી છે, અને એક વાત કાન ખોલીને સાંભળી લે, જો હવે તે જમવાનું નહીં ખાધું તો હું પણ રાત્રે ભૂખી જ ઊંઘીશ. સાહિલે ઊંડો શ્વાસ લીધો. તે જાણતો હતો કે માની આ જીદ આગળ તેનું કંઈ નહીં ચાલે. તે અનિચ્છાએ ઊભો થયો અને જમવાના ટેબલ ઉપર આવીને બેસી ગયો. ગાયત્રી દેવીએ વહાલથી તેને થાળીમાં ગરમા ગરમ રોટલી, દાળ અને શાક પીરસ્યા. સાહિલે જેવો રોટલોનો પહેલો ટુકડો તોડ્યો, ત્યાં જ અચાનક હવાને ચીરતે એક અવાજ ફરી ગુંજ્યો. આત્માને ધ્રુજા દેવી તેવી દર્દ ભરી ચીસ, જે કેટલાક છેલ્લા દિવસોથી ગાયત્રી દેવીને રાતોરાત ઊંઘ હરામ કરી હતી. હવે ગાયત્રી દેવીના હાથમાંથી ચમચી છૂટી ગઈ. તેનો દેશાથી કાપી ઉઠ્યો. તેમણે તરત જ સાહિલ સામે જોયું. તેની આંખોમાં એક વિચિત્ર સ્પુષ્ટિનો ભાવ હતો. અને સાંભળ્યું કે બેટા, સાંભળ્યું, આ એ જ અવાજ છે જેને હું તને કહેતી હતી ને કે મારો એક વહેમ નથી. સામિલનો ચહેરો ફીકો પડી ગયો. તેણે મોઢામાં રાખેલો કોળિયો કોઈક રીતે ગળે ઉતર્યો, પણ તેનું પૂરેપૂરું ધ્યાન હતું કે અવાજ કેન્દ્રિત હતું. તે ચીસ વહેલી ભયાનક દર્દનાક હતી. તેના રૂવાડા ઊભા કરી ગયા હતા. માં, આ તો એક પળ માટે રોકાયો, પછી ગભરાયેલા અવાજે બોલ્યો, મને એવું લાગે છે કે અવાજ બરાબર આપણા પાછળના ઘરેથી આવતો હોય અને આવી રહ્યો છે. શું તમે જાણો છો કે ત્યાં કોણ રહે છે? ગાયત્રી દેવીએ નામાં માથું હલાવ્યું. ના બેટા, આપણે આ ઘરમાં નવા આવ્યા છીએ. હજી 1 મહિનો પૂરો થયો નથી. મેં ક્યારે કોઈને ઘરમાં આવતા જતા જોયા પણ નથી. સાહિલ ગંભીર થઈને બોલ્યો, તમે સાચું કહી રહ્યા છો. જો કોઈ બહુ મોટી મુસીબતમાં છે. ગાયત્રી દેવીએ સંમતિ માથું હલાવતા કહ્યું, હા બેટા, અત્યારે તો ઘણી રાત થઈ ગઈ છે, પણ આપણે એકવાર જઈને જોવું પડશે કે આખરે વાત શું છે. આ સાંભળતા જ સાહિલ અચાનક સતર્ક થઈ ગયો. તેણે ધીમા પણ મક્કન અવાજે કહ્યું, માં, મને નથી લાગતું કે તમારે ક્યાંય જવાની જરૂર છે. જો તેમના ઘરમાં કોઈ સમસ્યા છે તો તેઓ તે પોતાની પરેશાની છે. તમે વગર કારણે કોઈ બીજાના મામલામાં કેમ પડો છો? ગાયત્રી દેવીએ તેની તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. તારી વાત પોતાની જગ્યાએ સાચી છે બેટા, પણ જો કોઈ ખરેખર મુસીબતમાં હોય તો શું આપણે માત્ર એને અજાણ બની રહીએ કારણ કે આપણું કોઈ લાગતું નથી? દોસ્તો, સાહિલનો અવાજ થોડો ઊંચો થયો. પણ માં, તમે તમારી તબિયત તો જુઓ. તમે બીપીની દવા લેવાનું ભૂલી જાઓ છો તો તમને ચક્કર આવવા લાગે છે, અને તમે એકલા એ ઘરમાં જઈને શું કરી લેશો? અને અવાજ સાંભળીને તો એવું લાગે છે કે જાણે કોઈ માનસિક દર્દી હોય, જે દરેક પ્રકારની ચીસ હોય, કોઈ સ્ત્રીની કરુણાતા. શું ખબર ત્યાં કોઈ મગજથી બીમાર માણસ રહેતો હોય? હા, હોઈ શકે છે. ગાયત્રી દેવીની આંખોમાં હવે એક જીદ ઉતરી આવી હતી. પણ એવું પણ કોઈ હોઈ શકે છે કે વાત કંઈક બીજી હોય. એક વાત જઈને ખબર અંતર પૂછી લેવામાં શું ખોટું છે? કાલે હું ઘરમાં કામ પતાવી અને એકવાર જોઈ આવીશ. જો તેમને કોઈ મદદની જરૂર હશે તો ઠીક, નહીં તો ચૂપચાપ પાછી આવી જઈશ. સાહિલે અકળાઈને હવામાં હાથ લહેર્યો. માં, તમે સમજતા કેમ નથી? જો કોઈ આ વાતમાં ખોટું લાગી રહ્યું હોય
તો આજકાલ જો પણ કોઈ મામલામાં હોય તો બીજાના દખલઅંદાજની પસંદ નથી કરતું. પરંતુ ગાયત્રી દેવીએ હવે મન બનાવી લીધું હતું. કૂતરાની ડરતા હવે સાહિલ સમજી ગયો છે કે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. તેને ઊંડો શ્વાસ લીધો અને હાર માનતા કહ્યું, જ્યારે તમે નક્કી કરી લીધું છે તો હું શું કરી શકું? બસ પોતાનું ધ્યાન રાખજો. જરા પણ ગડબડ લાગે તો તરત પાછા આવી જજો. ગાયત્રી દેવીએ વાલથી તેના માથા પર હાથ ફેરવ્યો અને બીજી સવારે સાહિલને ઓફિસ ગયા પછી ગાયત્રી દેવીએ ઘરના બધા જ કામ જલ્દી પૂરા પતાવ્યા અને દિલમાં એક અજાણી ગભરામણ હતી. પણ તેમને હિંમત ભેગી કરી અને દરવાજો બંધ કરીને પાછળના ઘર તરફ ચાલ્યા ગયા. ઘરમાં બહાર અજીબ સન્નાટો છવાયેલો હતો. તેમને દરવાજા પર ધીમેથી દસ્તક લીધી. અંદરથી કોઈ જવાબ ના આવ્યો. તેણે ફરીથી થોડો જોરથી દરવાજો ખખડાવ્યો. છતાં એક ઊંચી ખામોશી અને ત્રીજી વાર તેને લગભગ દરવાજો ઠોકવાનું શરૂ કરી દીધું. ત્યારે કોઈ પ્રતિક્રિયા ન મળી ત્યારે તે નિરાશ થઈને પાછા આવ્યા અને જેવા ડગલા ભર્યા ત્યાં જ દરવાજો થોડો અંદરથી તરફ ખુલ્યો. એક આધેડ વયની મહિલાએ ડોકી કરતા સવાલ કર્યો, શું વાત છે? મહિલા લગભગ 60 કે 62 વર્ષની હશે. ચહેરા ઉપર કઠોરતા હતી અને ભ્રમરો ખેંચાયેલી હતી. ગાયત્રી દેવીએ પોતાની તરફ નમ્રતાથી કહ્યું, નમસ્તે બહેનજી, અમે પાછા મકાનમાં રહીએ છીએ. હજુ 1 મહિનો થયો છે આવ્યા ને. મહિલાએ કપાળ ઉપર બધું કરચલીઓ પાડતા કહ્યું, તો હું શું કરું? ગાયત્રી દેવીએ થોડું અચકાતા પછી બોલ્યા, ખરેખર તો કેટલા દિવસોથી તમારા ઘરની તરફની અવાજો આવી રહ્યા હતા. ચીસ બૂમો જેવી. મેં વિચાર્યું કે પછી લઈએ કોઈ પરેશાની તો નથી ને? મહિલાએ જલ્દીથી કમર ઉપર હાથ રાખ્યો અને તીખા સ્વરે બોલી, કેમ, તું કોઈ સમાજ સેવિકા છે શું? બધાના દખ દૂર વેચવા ઠપકો લઈ રહ્યો છે? ગાયત્રી દેવી સ્તબ્ધ થઈ ગયા. આટલી કડવી પ્રતિક્રિયા આશા ન હતી. ના ના, એવી વાત નથી. બસ પડોશી હોવાના નાતે વિચાર્યું. તો પોતાના ઘર સુધી જ રહો ને, અહીં આવવાની જરૂર નથી. બધું ઠીક છે અમારા ઘરમાં. ચાલ પોતાનો રસ્તો પકડ. દરવાજો લગભગ તેના ચહેરા ઉપર બંધ થઈ કરી દેવામાં આવ્યો હતો. ગાયત્રી દેવી કેટલીક ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા અને મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. મનમાં હજારો સવાલો અને દિલમાં એક અજાણ્યું ખેંચાણ લઈને તેઓ ચૂપચાપ પાછા ચાલ્યા. ચાલતા ચાલતા મનોમન બરબડ્યા કે આટલી ચીસ, આટલી કડવાશ, જો બધું ઠીક હોય તો આવું વર્તન કેમ હોત? તેમની આંખો હજુ પણ પાછળ પેલા બંધ દરવાજા તરફ ખેંચાઈ રહી હતી. હવે તેઓ ગલીના છેડા સુધી પહોંચતા જ આવ્યા હતા કે ઘરની બહાર ખાટલા ઉપર બેઠેલી 3-4 સ્ત્રીઓનો અવાજ સંભળાયો. ગુપસુપ હસી મજાક અને રોજબરોજની વાતોમાં ડૂબેલી કેટલીક મહિલાઓ હતી. ગાયત્રી દેવી રોકાઈ ગયા. તેમણે વિચાર્યું કે કેમ નહીં આમને પૂછી લઈએ અને લેવામાં આવે. કદાચ કંઈક સુરાગ મળી જાય. તેમની એક સ્ત્રી ગાયત્રી દેવીએ આવતા જોયા અને પછી સ્મિત આપીને કહ્યું, નમસ્તે. અરે, તમે એ જ છો ને જે પાછળના ઘરમાં નવા આવ્યા છો? હાજી, ગાયત્રી દેવીએ માથું હલાવતા કહ્યું, હું ગાયત્રી છું. મહિના પહેલા જ અહીં શિફ્ટ થઈ છું. વિચારતી હતી કે થોડી આસપાસ લોકો સાથે ઓળખાણ કરી લઉં. બહુ સારું કર્યું બહેનજી. આજકાલ તો પડોશી પણ અજાણ્યાની જેમ રહે છે. તમે આવ્યા બહુ સારું લાગ્યું. આવો બેસો. બીજી સ્ત્રીએ ખાટલા ઉપર જગ્યા કરતા કહ્યું, અમે તો રોજ અહીં જ બેસીને ગપસપ કરીએ છીએ. ગાયત્રી દેવી થોડું અચકાતા ખાટલાના કિનારે બેસી ગયા. તેમની નજરો હજુ પણ પેલા મકાન તરફ હતી. તેમને કિંમત કરીને પૂછ્યું, પેલા સામેના ઘરમાં કોણ રહે છે? હું આજે ત્યાં વાત કરવા ગઈ હતી, પણ તેમની વાત પૂરી થાય તે પહેલા પેલી સ્ત્રીએ બ્રહ્મો ચડાવતા કહ્યું, અરે, તમે ત્યાં ગયા હતા પેલા કમલાના ઘરે? એ તો બહુ અજીબ સ્ત્રી છે. હંમેશા તેવરમાં રહે છે. કોઈની સાથે સરખી રીતે વાત પણ નથી કરતી અને ના તો કોઈને ઘરમાં ઘૂસવા દે છે. ગાયત્રી દેવીનું મન વધુ બેચેન ગયું. પણ મેં કેટલીક દિવસોથી ત્યાં ચીસ પડવાના અવાજો સાંભળ્યા છે. જાણે કોઈ બહુ પરેશાનીમાં હોય, એટલે હજી પૂછવા ગઈ હતી. પણ તે તો, હા, ચીસ તો અમે પણ સાંભળી છે. બીજી સ્ત્રીએ ગંભીર થઈને કહ્યું, તેના ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહે છે. ખાસ કરીને જ્યારે તેના દીકરાના લગ્ન થયા છે. 6 મહિના પહેલા તેની નવી આવેલી વહુ વિચારી, એ તો જોવામાં બહુ સારી લાગે છે, સભ્ય અને સંસ્કારી દેખાય છે, પણ ખબર નહીં કેમ અવારનવાર વહુને ચીસો પડવાના અને બૂમ બરાડા કરવાના અવાજો આવે છે.
ગાયત્રી દેવીનું હૃદય ધબકારો થઈ ચૂકી હતી. તો ચીસો તેની વહુની છે? તેના અવાજમાં ચિંતા સાફ હતી. લાગે તો એવું છે કે પહેલી સ્ત્રીને ખભા અચકાતા કહ્યું, કમલા, કોઈ ઘરની અંદર જોવાતી નથી દેતી બેટી. એવું લાગે છે જાણે કોઈ વહુએ મારે પીટે છે. ઘણીવાર અમે બહુ જોરથી રડવાના અને ચીસ પાડવાના અવાજો સંભળાય છે. ગાયત્રી દેવીના શ્વાસ તેજ થઈ ગયા. તો કોઈ તેની મદદ માટે નથી ગયું? જો કોઈ મુસીબતમાં છે? અરે મદદ! બીજી સ્ત્રીને હળવી હસીને કહ્યું હતું કે એકવાર થોડા દિવસ પહેલા મેં પૂછી લીધું હતું કે બધું ઠીક તો છે ને? તો તે કહેવા લાગી, વહુનું મગજ ઠીક નથી, તેઓ માનસિક બીમારી છે, એટલે ચીસો પાડે છે. ઈલાજ કરાવવાનું કહ્યું તો મને સંભાળી દીધું કે બોલી દે મારા ઘરના મામલામાં ટાંગ ના અડાડો. અને પડોશની રમાએ તો કમલાની ગાળો પણ આપી દીધી. એટલે હવે ત્યાં કોઈ જતું નથી. અને પેલો છોકરો તેમનો દીકરો? ગાયત્રી દેવીએ પૂછ્યું તો પહેલી મહિલા બોલી, તેના વિશે શું કહેવું? બહારથી તો ભાલો ભોળો દેખાય છે, પણ અંદરથી શું છે ભગવાન જાણે. અમને વહુએ તો એવી રીતે છુપાવીને રાખે છે જાણે કોઈ કેદી હોય. વાતચીત કર્યા પછી ગાયત્રી દેવી બેચેન મન સાથે પોતાના ઘરે પાછા ફર્યા. બીજી સવારનો સમય હતો. ગાયત્રી દેવી આંગણામાં સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યાં તેમની નજર પાછળના ઘરની છત ઉપર પડી. એક હળવી હલચલ પછી તેમણે થોડું ધ્યાન જોયું તો કમલાની વહુ ગાયત્રી હતી. અને ગાયત્રી દેવી જલ્દીથી પોતાની છત ઉપર ચડી ગયા. તે છોકરી છત ઉપર પાપડ જેમ કોઈ ચીજ ચૂકવા લાગેલી હતી. તેણે કામ કરતે જોઈ ક્યાંકથી પણ એવું નહોતું લાગતું કે તું માનસિક સંતુલન બગડેલું છે. છતની પાળી પાસે જઈને તેને અવાજ આપ્યો, સાંભળ, એક વાત જરા સાંભળ. પણ સામે તે કોઈ જવાબ ના આવ્યો. કમલાની વહુએ તેમને સામે જોયું પણ નહીં. ગાયત્રી દેવીએ ફરીથી અવાજ દીધો, હું તને જ કહી રહ્યો છું, બસ એક વાત પૂછવી છે, સાંભળ તો ખરી. કમલાની વહુએ હળવો ઘૂમટો હટાવીને એક નજર નાખી. પછી તે કંઈ પણ બોલ્યા વગર ઝડપથી સીડીઓ તરફ થઈ ગઈ અને ગાયબ થઈ ગઈ. ગાયત્રી દેવી ત્યાં જ ઊભા રહી ગયા. તેઓ મદદ કરવા માંગતા હતા, પણ જ્યારે કોઈ વાત ન સાંભળે તો શું કરવું? મન મનાવીને તેઓ નીચે ઉતર્યા અને પોતાના બાકીના કામોમાં વળગ્યા. એક અઠવાડિયું વીતી ચૂક્યું હતું. આજે સવારે તેમણે કપડાં ધોયા અને તેમને છત ઉપર સુકાવા લાગ્યા. તેની પાળી તરફ ગયા, પણ પાછળના ઘરમાં ફરીથી તેમની નજર ટકી ગઈ. કમલાની વહુ નીચે આંગણામાં બેઠી હતી. સામે કપડાનો એક મોટો ઢગલો હતો. તેણે ચૂપચાપ ધોઈ રહી હતી. ચહેરો ઘૂમટમાં ઢકાયેલો હતો. ત્યારે અંદરથી કમલા નીકળી આવી અને લીલા રંગની કિંમતી સાડી, કાનમાં ચમકતા ઝરૂખા અને તે પૂરી રીતે તૈયાર લાગેલી હતી. તે પોતાની વહુ પાસે આવીને એક ઝટકામાં લગભગ તેટલા જ બીજા કપડાં તેની સામે મૂક્યા અને પટક્યા. આ પણ ધોઈ લાગજે. અને હા, અમે લોકો જઈ રહ્યા છીએ, સાંજ સુધીમાં આવી જઈશું. ઘરનું બધું કામ બરાબર પતાવી દેજે. પછી તેણે પોતાની જમણી આંગળી ઉઠાવી અને આંખો કાઢતા કહ્યું, અને સાંભળ, દરવાજાની બહાર પગ પણ ના મૂકતી. જો મને ખબર પડી કે તું બહાર ગઈ છે તો સારું નહીં થાય. તે જ વખતે કમલાનો દીકરો પણ ઘરમાં મુખ્ય દરવાજો ખોલતો બોલ્યો, બા, હવે ચાલ ને, મોડું થઈ રહ્યું છે. કમલાએ એક ફરીવાર પોતાની વહુને ઘૂર્યો અને પછી પોતાના દીકરા સાથે બહાર નીકળી ગઈ. ગાયત્રી દેવી ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. વાતો બહુ સંભળાયેલી નહીં, પણ એ રીતે કપડાં ફેંકવામાં આવ્યા. જે પ્રકારની ચેતવણી આપવામાં આવી, જે રીતે વહુને માથું ઝુકાવી લીધું, તે બધું વગર કારણે કહ્યું કે ઘણું બધું કહી રહ્યું છે. આ લોકો ક્યાં જઈ રહ્યા છે? ગાયત્રી દેવીએ વિચાર્યું. એટલે તે આજે ઘરમાં એકલી છે. તેનું મન ફરી બેચેન થઈ ગયું. અત્યારે તક છે. તેઓ મનોમન ગણગણ્યા. કદાચ આજે જે કંઈ બોલે છે તો હું તેની સાથે વાત કરી શકું છું. કદાચ કંઈક સત્ય સામે આવે. પણ આજે તેમના મનમાં ડર હતો કે જો કમલાને ખબર પડી તો. વિચારતા તેઓ ફરફડી ઉઠ્યા. છતાં દિલને ચેન ન પડ્યું. લગભગ 1 કલાક પછી જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે કમલાને તેનો દીકરો ઘરની બહાર ગયા છે, તો ગાયત્રી દેવી એક વ્યક્તિ વિચારી અને તેમને જાણી જોઈને પોતાના 2-4 કપડાં છત ઉપર પલળી અને પછાડી ઉડાડ્યા અને કમલાના ઘર પાછળ આંગણામાં ફેંકી દીધા. પછી થોડી વાર રોકાઈને તેઓ તેના મકાન તરફ વધ્યા. તેના પગલાં મક્કમતા હતી, પણ દિલમાં એક અજીબ ગભરામણ પણ હતી. તેમને ડોરબેલ વગાડી. એક પળ માટે સન્નાટો છવાયો.
પછી દરવાજો હળવો ખુલ્યો. કમલાની વહુએ એક આંખમાં ડોક્યું કરીને જોયું તો તેનો ચહેરો ઘૂંઘટથી ઢકાયેલો હતો. બેટા, ગાયત્રી દેવીએ નમન સ્વરે કહ્યું. હું છત ઉપર કપડાં સૂકવતી હતી. પવનથી થોડા કપડાં ઉડીને તમારા આંગણામાં પડી ગયા છે. લાવી આપતો. હમણાં જ લાવું છું, કમલાની વહુએ ધીમા અવાજે કહ્યું અને દરવાજો બંધ કરીને અંદર જતી રહી. ગાયત્રી દેવીએ તક જોઈને હળવેથી ગેટ ધકેલ્યો અને થોડા અંદર ડગલા માંડ્યા. તેમની નજરો ચારે બાજુ ફટકી, બીજું કોઈ દેખાયું નહીં. ત્યારે જ કમલાની વહુ કપડાં લઈને પાછી આવીને તેને ગાયત્રી દેવી તરફ લંબાવ્યા. તેમનો ચહેરો હજી પણ ઘૂંઘટથી ઢંકાયેલો હતો. શુક્રિયા બેટા, ગાયત્રી દેવીએ કપડાં લેતા સ્મિત આપી કહ્યું. તારું નામ શું છે? અમે તો પડોશી છીએ, પણ હજી સુધી વાત પણ નથી થઈ. છોકરીએ એક પળ માટે ખચકાઈને ગાયત્રી દેવી સામે જોયું, પછી ધીમેથી કહ્યું, પૂર્ણિમા. તેના અવાજમાં ધ્રુજારી હતી. ગાયત્રી દેવીએ પોતાના સ્વાભાવિક મનોવૃત્તિ પાસે આગળ વધારી. પૂર્ણિમા બહુ પ્યારું નામ છે. બેટા, જો ખોટું ન લાગે તો થોડી સાથે અહીં બેસું, થોડી વાતો કરી લઈએ. પૂર્ણિમાએ પહેલા દરવાજા તરફ જોયું, જાણે કોઈ ડરતી હોય ને કોઈ વાત ન જાય. પછી તેને હળવું માથું હલાવીને સંમતિ આપી. ગાયત્રી દેવી આંગણામાં રાખેલી એક ખુરશી ઉપર બેસી ગયા અને ધીમે ધીમે વાત શરૂ કરી. અમે તો 1 મહિના પહેલા જ અહીં આવ્યા છીએ બેટા, અને મારા દીકરા સાહિલની બદલી થઈ ગઈ હતી, એટલે આ મહોલ્લાની શિફ્ટ થયા છે. તું તો અહીં પહેલાથી જ છે ને? કહીને કેવો છે આ મહોલ્લો? પૂર્ણિમા ચૂપ રહી, પણ ગાયત્રી ધીરે ધીરે વાતોને સિલસિલો વધાર્યો. તેમણે પોતાના વિશે જણાવ્યું અને પછી, બેટા, કેટલાક દિવસોથી આ ઘરમાં ચીસ પડવાના અને બૂમરાળોનો અવાજ સંભળાય છે. તો હું ડરી ગઈ હતી. વિચાર્યું કે ક્યાંક કોઈક પરેશાની નથી ને? આજે આવી ગઈ. પૂર્ણિમાની આંખો નીચે નમી ગઈ. તે ઘણીવાર સુધી ચૂપ રહી, જાણે કોઈ કહેવાની હિંમત ભેગી કરી હોય. ગાયત્રી દેવીએ તેના હાથ પકડ્યો અને ખભા ઉપર હળવેથી માથું રાખતા કહ્યું, ગભરાઈશ નહીં દીકરી, તું મારા ઉપર ભરોસો કરી શકે છે. જો કોઈ પરેશાની હોય તો કહે, જ્યાં સુધી બની શકે હું તારી મદદ કરીશ. આ સાંભળતા જ પૂર્ણિમાની આંખો છલકાઈ ગઈ. તે ધ્રુસકે રડવા લાગી. ગાયત્રી દેવીએ તેને શાંત પડવાની કોશિશ કરી અને ધીમા અવાજે પૂર્ણિમાને પોતાને અપનાવીને શરૂ કરી. મારા પ્રિયમાં પાત્ર મારી માં અને મારી નાની બહેન છે. જે કાંપતા અવાજે કહ્યું. પિતાજીનું 2 વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. માએ બહુ મુશ્કેલીથી પૈસા ભેગા કરી મારા લગ્ન કર્યા અને દહેજમાં જે કંઈ હતું તે બધું આપી દીધું. તેમની આખી બચત મારા લગ્નમાં જ ખર્ચાઈ ગઈ. હવે એક નાની મોટી નોકરી કરીને ગુજારો કરે છે. બસ તેમનું એક નાનકડું મકાન છે અને તે જ તેમનો સહારો છે. પૂર્ણિમાએ એક પળ રોકાઈને આંસુ લૂછ્યા. પણ લગ્ન પછીની આ લોકો, મારી સાસુ, મારો પતિ, બસ એક જ રટ લગાવી રહ્યા છે. કહે છે કે તારી માને કહે કે મકાન વેચી અમને પૈસા આપે. ગાયત્રી દેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના મોઢામાંથી હેરાનીમાં નીકળ્યું, આ લોકો આવું કરે છે? પૂર્ણિમાએ માથું હલાવ્યું. હા આંટી, મારો પતિ કોઈ કામ ધંધો નથી કરતો. કહે છે કે મા પાસેથી પૈસા લાવો જેથી કોઈ ધંધો શરૂ કરી શકે. પણ મા પાસે હવે કંઈ બચ્યું જ નથી. તે મકાન તેનો છેલ્લો સહારો છે. ગાયત્રી દેવીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તો ભણેલી ગણેલી લાગે છે. તારા પતિને સમજાવ કે કોઈક નોકરી શોધે. અને જ્યાં સુધી તે નોકરી નથી લાગતી તો પોતે કેમ નોકરી નથી કરી શકતી? પૂર્ણિમાના આંસુ ફરી છલકાઈ પડ્યા. આંટી, આ લોકો મને નોકરી નથી કરવા દેતા. સાસુ કહે છે કે અમે સંસ્કારી લોકો છીએ. અમારા ઘરની વહુઓ બહાર કામ નથી કરતી. પણ આ તો બહારનું છે. ખરેખર તો આ બધાને મને ઘરમાં કેદ કરવા રાંગે છે. અહીં સુધી કે પિયર પણ નથી જવા દેતા. અને કહેતા કહેતા તેમનો ઘૂંઘટનો હળવો સિસકી ગયો અને ગાયત્રી દેવીની નજર તેના ચહેરા ઉપર પડી. કાળા વાદળીના ડાઘ અને આંખો નીચે સોજો અને હાથ પર ઈજાના નિશાન. ગાયત્રી દેવીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. આ બધું શું છે દીકરી? તેમણે કાંપતા અવાજે પૂછ્યું. પૂર્ણિમાએ માથું નીચું કરી લીધું. રોજ મારે છે આંટી. સાસુ પતિ જેટલો વસ ચાલે છે તેમણે મારી લે છે. પતિ સાસુ સસરા ક્યારેય વેલણથી તો ક્યારેય બસ થપ્પડ લગાવી દે છે અને મને ક્યારેક બેલ્ટથી. કહેતા કહેતા તે ધ્રુજીને નસકે રડવા લાગી. એટલું મારે છે કે પછી ચીસ પડવામાં નથી દેતા. જ્યારે દર્દ અસહ્ય થાય છે ત્યારે અવાજ નીકળી જાય છે અને પોતાનો હાથોથી દબાવેલો મારું મોઢું બંધ કરી લે છે. ગાયત્રી દેવી પોતાની જાતને રોકી ન શક્યા. તો કેમ સહન કરી રહી છે આ બધું?
કેમ છોડી નથી દેતી આ નરકને? પૂર્ણિમાનો આંખો લૂછી, ક્યાં જઈશ? મા પાસે જઈશ તો જીવતી જીવ મરી જશે. અને આવી હાલતમાં જોઈને વળી ચિંતા તો પણ થાય છે કે મારી નાની બહેનનું શું? મોટી બહેન પિયરમાં આવીને બેઠી છે ને હવે નાનીનું માંગવું કેવી રીતે આવશે? તેમની પાસે છે શું? પણ એક નાનું ઘર, એટલે પણ આ લોકો ગળી જવા માંગે છે. ગાયત્રી દેવીએ પૂર્ણિમાનો હાથ પકડી લીધો અને તેમની આંખોમાં દ્રઢતા હતી. દીકરી, તું એકલી નથી, હું છું ને. તેમને કોઈ રસ્તો કાઢી, પણ તારી સાથે ઘૂંઘણ ઘૂંટાડીને જીવવું નહીં સડે. જતી વખતે તેમણે પૂર્ણિમાની સામે જોયું ને ધીમા અવાજે પૂછ્યું, દીકરી, તારો ફોન નંબર આપી દેજે. જે કંઈ જરૂર પડે તો હું તારી સાથે વાત કરી શકું. પૂર્ણિમાએ માથું દમાવીને કહ્યું, આંટી, મારી પાસે ફોન નથી. સાસરીઓએ છીનવી લીધો છે. તેના અવાજમાં લાચારી હતી. ગાયત્રી દેવીએ એક ક્ષણ વિચાર્યું અને પછી બોલ્યા, ઠીક છે, તો તારી મમ્મીનો ફોન નંબર અને તેના ઘરનું સરનામું આપી દે. મારે તેમની સાથે વાત કરવી છે. પૂર્ણિમાએ પહેલા દરવાજા તરફ જોયું અને જાણે ડરતી હોય તેમ સંભળાયું ના હોય તેમ મળી તેને જલ્દીથી કાગળ ઉઠાવ્યો અને તેના ઉપર પોતાના માતાનો નંબર અને સરનામું કામતા હાથે લખીને ગાયત્રી દેવીને આપી દીધું. આંટી, મારી સાસુને ન કહેતા કે મારી તમારી સાથે વાત થઈ ગઈ છે. તેમણે લગભગ કડકા સાથે કહ્યું, તું ફિકર બિલકુલ ના કર. ગાયત્રી દેવીએ તેને ભરોસો આપ્યો છે. હું બધું સંભાળી લઈશ. તેનો કાગળ લઈને પોતાને ઘરે પાછા ફર્યા. તેમનું મન પૂર્ણિમાના માતા પાસે જઈને તરત જ વાત કરવા બેચેન હતું, પણ ઘરમાં કામ તેને રોકી રહ્યા હતા. તેમણે મનોમન વિચાર્યું કે કાલે જઈને પૂર્ણિમાની માતાને રૂબરૂ મળીશ. કદાચ તે કોઈ રસ્તો કાઢી શકે. પરંતુ તે જ રાત્રે ગાયત્રી દેવીની ઊંઘ ફરીથી દર્દભરી ચીસથી ઉઠી ગઈ. જે ચીસ ફરીથી તેના કાનમાં ગુંજી રહી હતી. પહેલા તો સાસરીવાળા પૂર્ણિમાનો અવાજ દબાવી દેતા હતા, પણ હવે પૂર્ણિમા પણ ડરના મારે ચૂપ રહી ગઈ હતી. પણ આજે જોર જોરથી બૂમો પાડી રહી હતી, જાણે ઈચ્છતી હોય કે તેને ફુકાર આખા મહોલ્લામાં બધી પહોંચે. અને તે જેટલી બૂમ પાડતી હતી તેટલી તેના ઉપર સાસરીવાળો મારવાના અવાજો ગાયત્રી દેવીના કાન સુધી પહોંચી રહ્યા હતા. ગાયત્રી દેવીનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે ગણગણતા પલંગમાંથી પરથી ઉઠીને ફોન ઉઠાવી લીધો. તેમના હાથ કાંપતા હતા, પણ મનમાં એક પાકો ઈરાદો હતો કે તેમને ઝટપટ પોલીસને ફોન કર્યો. હેલો, હું ગાયત્રી બોલું છું. મારા પડોશમાં ઘરમાં એક વહુને બહુ ખરાબ રીતે મારવામાં આવી રહી છે. પ્લીઝ જલ્દી આવો. આ કહેતા તેમણે પાછળના ઘરનું સરનામું પણ આપી દીધું. ફોન મૂકતા જ તેમને પૂર્ણિમાની માતાનો નંબર જોડ્યો. મોડી રાતનો સમય હતો, પણ પૂર્ણિમાની માતાએ તરત જ ફોન ઉઠાવી લીધો. કોણ છે? તેમના અવાજમાં ગભરામણ હતી. હું ગાયત્રી, તમારી દીકરી પૂર્ણિમાની પડોશી. ગાયત્રી દેવીએ ઉતાવળે કહ્યું, તમારી દીકરી બહુ મુસીબતમાં છે. તેના સાસરીઓએ તેને બહુ ખરાબ રીતે મારી રહ્યા છે. મેં પોલીસને બોલાવી લીધી છે. તમે પણ જલ્દી આવી જજો. શું મારી પૂર્ણિમા? બીજી તરફથી એક રૂંધાયેલો અવાજ આવ્યો. લગભગ અડધા કલાક પછી ગાયત્રી દેવીના ઘરની સામે સાયરનનો અવાજ ગુંજ્યો. મહિલા પોલીસની એક જીપ કમલા ઘરેના દરવાજે ઊભી હતી. કમલા દેવી પણ સાહિલની સાથે ઝટપટ ત્યાં પહોંચી ગયા. તેમના હૃદયમાં ધબકારા તેજ હતા, પણ જાણતા હતા કે હવે સાચો સમય આવી ગયો છે. કમલાનો દરવાજો જોર જોરથી ખટકવા આવ્યો. પોલીસ, દરવાજો ખોલ્યો. એક મહિલા કોન્સ્ટેબલે કડક અવાજમાં ગુંજ્યો. દરવાજો ખુલતા કમલા સામે ઊભીને તેનો ચહેરો ગુસ્સો અને ડરના કારણે મિશ્રિત ભાવથી તતમદી રહ્યો હતો. આ શું છે? તેણે કાંપતા અવાજે બૂમ પાડી. આટલી રાત્રે પોલીસ અમારા ઘરે કેમ આવી ગઈ છે? ત્યારે કમલાનો દીકરો રાજુ પણ ત્યાં આવી પહોંચ્યો. શું વાત છે મેડમ? શું થયું? તેઓ ગભરાતા પૂછ્યું. પૂર્ણિમાને બોલાવો, અમારે તેની સાથે વાત કરવી છે. મહિલા ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું. રાજુએ અબડતોમાં જવાબ આપ્યો. તેની તબિયત ઠીક નથી. ઘરનું કામ કરતાં કરતાં લપસીને પડી ગઈ હતી. કમરમાં ઈજા થઈ છે, જેને આરામ કરે છે. પણ તમારે પૂર્ણિમાનું શું કામ છે? તેની અવાજમાં ગભરાહટ. અને ઇન્સ્પેક્ટરે ઠંડા લહેરમાં કહ્યું, અમને ખબર મળી છે કે તે તમારી વહુ સાથે મારપીટ કરો છો. હવે પૂર્ણિમાને બોલાવો, નહીતર અમે પોતાની અંદર લઈ જઈશું. આટલું સાંભળતા જ કમલાએ ચતુરાઈથી વાત કરી. સાંભળવાનો પ્રયત્ન કરો. અમે ના મેડમ,
તમે બનાવટી મિસાજ સાથે કહ્યું, અમારી વહુ તો અમારા માટે દીકરી સમાન છે. અમે તેમને બહુ લાડ પ્યારથી રાખીએ છીએ. આ બધું તો બસ ગેરસમજ છે. ત્યારે જ પાછળથી એક રૂંધાયેલો અવાજ ગૂંજ્યો, બિલકુલ જૂઠ છે. પૂર્ણિમાની માતા આગળ આવ્યા. તેમની આંખો આંસુઓથી ભરેલી હતી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકો જૂઠું બોલી રહ્યા છે. મારી દીકરી આ રાક્ષસોના ચુંગલામાં ફસાઈને બહુ દુઃખી બેઠી રહી છે. ઇન્સ્પેક્ટરે ઇશારો કર્યો અને એક કોન્સ્ટેબલે જોરથી બૂમ પાડી, પૂર્ણિમા, બહાર આવ. પોલીસનો અવાજ સાંભળીને પૂર્ણિમા અંદરથી લંગડાતી બહાર આવી. તે માંડ ચાલી શકતી હતી, પરંતુ અત્યારે પણ તેના ચહેરો ઘૂંઘટથી ઢકાયેલો હતો. પણ તેને ધીમી ચાલ અને કાંપતા અવાજ તેની હાલતમાં બયાન કરી રહ્યા હતા કે રાજુએ ફરી સાથે અટકાયો. મેં કહ્યું હતું ને મેડમ, ઈજા થઈ છે ને, ચાલી નથી શકતી. પૂર્ણિમા, તો અંદર જા, ક્યાંક ને ક્યાંક ઈજા જાય. પણ ઇન્સ્પેક્ટરે તેની વાત કાંપતા સખ્તાઈથી કહ્યું. પૂર્ણિમા તરફ વધી અને ધીમેથી તેના માથા ઉપર ઘૂંઘટો હટાવ્યો. તો લાગી કમલા તરત જ ચિલ્લાઈ, ના મેડમ, અમારા ઘરની વહુઓનો ઘૂમટો નથી ખોલતી. ચૂપ થઈ જા. ઇન્સ્પેક્ટરે તેને ખીજાતા કહ્યું, પોતાનું મોઢું બંધ રાખો. પછી તેને પૂર્ણિમાનો ઘૂમટો હટાવ્યો અને પૂર્ણિમાની હાલત જોઈને ઇન્સ્પેક્ટરે હૃદય પર દ્રવ્ય ઉઠ્યું. તેમના ચહેરા ઉપર ખાઈની વાદળો પડી ગઈ હતી અને આંખો સૂજી ગઈ હતી અને હાથો બસ બેલ્ટના નિશાન સાફ દેખાતા હતા. એક બે જગ્યાએ તો ગરમ ઇસ્ત્રીના ડાઘ પણ હતા, નિશાન ઉપર હતા. અને પૂર્ણિમાની માતા તેને જોતા ધ્રુસકે રડી પડી. પોતાની બચ્ચીઓને તેને ઓળખી પણ નહોતી શકે. ગાયત્રી દેવીની આંખ પણ છલકાઈ આવી હતી. સાહિલે માતાનો ખભો પકડી લીધો અને આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે ઉમટી પડ્યા હતા. મહોલ્લામાં કેટલાક લોકો હવે દરવાજા પાસે ભેગા થઈ ગયા હતા અને કમલા ફરી બોલી, ના, અમે કંઈ નથી કર્યું. આ સ્ત્રીનો તેને પડવાના કારણે થઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટર સાહેબે પૂર્ણિમાની સાસુ અને સસરા અને પતિ સામે જોયો. આ બધાને કસ્ટડીમાં લઈ લો. એક દિવસના રિમાન્ડમાં બધું ઓકી નાખશે. અને પૂર્ણિમા, તું પણ સાથે ચાલ. પોલીસે પૂર્ણિમાના સાસરીઓને જીપમાં બેસાડ્યા. પૂર્ણિમા અને તેની માતા પણ તેમની સાથે હતા. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ થઈ અને પૂર્ણિમા હિંમત ભેગી કરીને પોતાની આખી પતાવીને જણાવી કે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. ગાયત્રી દેવીને સાહિલની પૂર્ણિમા અને તેની માતાના દરેક પગલે સાથ આપ્યો. 6 મહિના પછી કોર્ટનો ચુકાદો આવ્યો. પૂર્ણિમાના સાસરીઓને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. દહેજમાં લીધેલા તમામ સામાન અને પૈસા પૂર્ણિમાને પરત કરવાનો આદેશ થયો. આજે 15 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. તે દિવસ પછી પૂર્ણિમા પોતાના માતા સાથે પાછી પોતાના પિયર જતી રહી. તેણે પોતાના પગ ઉપર ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને નોકરી શરૂ કરી. જિંદગી ધીરે ધીરે પાટા ઉપર પરત આવી રહી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેટલાક અઠવાડિયા વીત્યા પછી ગાયત્રી દેવીએ પૂર્ણિમાને મળવાની ઈચ્છા થઈ. જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે પૂર્ણિમાએ પહેલાં કરતાં વધુ સારી અને આત્મવિશ્વાસથી ભરેલી જોઈ. તેના દિલને બહુ શકૂન મળ્યો. તેની આંખોમાં હવે જૂની દહેજ નહોતી, પણ ભવિષ્યમાં એક નવી ઉમ્મીદની ચમક હતી. પરંતુ પૂર્ણિમાની માતાની આંખો હજુ પણ ચિંતામાં દેખાતી હતી. બહેનજી, હવે આગળ શું થશે? તેમણે એક ઊંડો શ્વાસ લઈને રૂંધાયેલે ગળે કહ્યું, મારી એક દીકરી ઘર પહેલાં જ ઉજળી ચૂક્યું છે. હવે આના ઉપર છૂટાછેડા થઈ ગયા. સમાજમાં ફરી કોણ આને અપનાવશે? આને આગળની જિંદગી કેવી કટશે? હું જ્યારે પણ આ વિચારું છું ત્યારે તારું દિલ બેસી જાય છે. ગાયત્રી દેવીએ તેમના હાથ ઉપર પોતાનો હાથ રાખ્યો અને એક સમજદારી ભર્યા સ્મિત સાથે કહ્યું, એક માં તો હંમેશા પોતાના બાળકો માટે શ્રેષ્ઠ વિચારે છે, પણ તેમના નસીબમાં શું લખ્યું છે તે ભલા કોણ જાણી શકે? જો મેં મારા સાહિલ સાથે પણ તેના પહેલા લગ્નમાં એક મોટો દગો થયો હતો. પણ આ કહેતા તેમણે સાહિલ અને પાયલની દર્દભરી વાર્તા સંભળાવી કે પોતાની જિંદગીમાં તેણે પળોને ફરી યાદ કરતા તેણે પોતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પૂર્ણિમાએ આગળ વધીને વહાલથી તેના ખંભાને પંપાળ્યો. તેને શ્રયે ગાયત્રી દેવીના મનમાં એક વિચાર રચ્યો. તેમના ચહેરા ઉપર એક કોમળ સ્મિત ફેલાઈ ગયું. બહેનજી, જો તમે ખોટું ન માનો તો એક વાત પૂછું, તેણે ધીમેથી કહ્યું. શું તમે તમારી પૂર્ણિમાને મારા ઘરની વહુ બનાવશો? આ સાંભળી પૂર્ણિમાની માતા હેરાન રહી ગયા.
તેમની આંખોમાં અવિશ્વાસ અને આશાની એક મિશ્ર ચમક આવી ગઈ હતી. સાચું કહી રહ્યા છો તમે, ગાયત્રી દેવી? તેમણે કામતા અવાજે પૂછ્યું. તમે ક્યાંક મજાક તો નથી કરી રહ્યા ને? હા બહેનજી, બિલકુલ નહીં, ગાયત્રી દેવીએ પૂરા વિશ્વાસ સાથે કહ્યું. તમારી દીકરી હીરા જેવી છે. જો પૂર્ણિમા આ સંબંધ માટે હા પાડી દે તો હું સાહિલ સાથે વાત કરીશ. પૂર્ણિમા, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભીને બધું સાંભળી રહી હતી, તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. કેસના સિલસિલા તેના સાહિલને ઘણીવાર મળી ચૂકી હતી અને સાહિલ શાંત સ્વભાવનો અને પોતાની માતા પ્રત્યેનો આદર અને સ્વાર્થ વગર બીજાના મદદ કરવાનો તેનો ઝુંબેશ પૂર્ણિમાના દિલને સ્પર્શી ગયો હતો. તે સાંજે જ્યારે ગાયત્રી દેવી ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે સાહિલ સાથે પૂર્ણિમા સાથે તેનો લગ્નની વાત છેડી. સાહિલ જે લગ્નનું નામ સાંભળતા જ ખીંચાઈ જતો હતો, આ વખતે ચૂપ રહ્યો. થોડી વાર વિચાર્યા પછી તેના હોઠ ઉપર એક સ્મિત આવ્યું. તેના મનમાં કોઈ ખૂણે પણ તે પૂર્ણિમાની સાદગી અને હિંમતને પસંદ કરવા લાગ્યો હતો. આ જોઈને ગાયત્રી દેવી ખુશીનો કોઈ પાર ન રહ્યો. થોડા દિવસોમાં સાહિલ અને પૂર્ણિમાના લગ્ન સાદગીપૂર્વક સંપન્ન થયા. પૂર્ણિમા ગાયત્રી દેવીના ઘરે વહુ બનીને આવી. તે દિવસથી બે વિખરાયેલી જિંદગીઓ એક થઈ ગઈ અને બંને વચ્ચે એક સુંદર અને સુખાઈ થયો. સાહિલ અને પૂર્ણિમા બંને એકબીજા માટે જીવવાનું કારણ બની ગયા હતા અને આજે ગાયત્રી દેવી તે બંનેને ખુશ જોઈ મુગ્ન ભાવે હરખાઈ રહ્યા હતા. તો મિત્રો, તમને શું લાગે છે? ગાયત્રી દેવીએ જે કર્યું તે સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પણ જણાવશો કે તમને અમારી વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો? અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ આવી કોઈ ઘટનાઓ હોય, કોઈ અનુભવ થયા હોય, તો તમે ઈચ્છો છો કે તમે વાર્તાના રૂપમાં બધાની સામે લાવીએ, તો તમે અમને જરૂરથી લખીને મોકલજો. તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ ઈમેલ આઈડી ઉપર મેસેજ કરી શકો છો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.